આમાં કેવી રીતના કપાય છે એવી રીતના નાખી દેવાનું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આશા કરું છું મજામાં છું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ બધાને. તો આજ તો વાડીમાં તો ને વાડીએથી જવાનું છે આપણે કપાસિયા સોંપવા. કેમ કે હવે ચોમાસાની શરૂઆત હળવું થાય તો અમારે કપાસ વાવી દેવાનું છે. વરસાદ તો હજી નથી થયો, પણ વરસાદની પહેલાં આપણે કપાસ વાવી દેવાના છે. કેમ કે વરસાદ પહેલાં આવી જાય, વરસાદ આવી જાય મોટો થઈ જાય કપા. બધા આગતર ને પાસ્તર વાવતા હોય તો અમે તો આ ખેલે આગતર વાવી છે. અમારી વાડીમાં ન વાવવાનું, પણ અમે ભાગ રાખવી જોઈએ ને ત્યાં વાવવાનું છે. તો હું કપાસ રોપવા જાઉં જઈ અહીંયા કેમ છે બધી. આજે મારો વાર આવ્યા હમણાં કામ તો કર્યું નથી, પણ કપાસ રોપવાનું પાણીને એવું વાળતો, પણ ઓછું બધું પાણીને એવું વાળતો, બીજું કંઈ કામ ન કરતો. ભારે કરે ને કરે હોય ને. હવે જવાનું છે કપાસ રોપવા, જોઈ કેવી કઈ દુખે. વાડીની હાલત કાંઈ છે તો શાંત વાતાવરણ, અને અમારે વાસળી બેઠી છે ને. હવે જઈએ આપણે આમ ઉપલા છેટા બાજુ, કેમ કે અમારે બહુ ઉપલા છેટામાંથી એક ખેતર વટીને પૂછે છે, એમ ભાગ રાખી અહીંયા. ચાલો જઈએ. આપણે ઉપલા છેટા તો પોગી ગયા છે ને. હવે અહીં મારા પપ્પા દેખાય ને કયા ખેતરમાંથી મને ખબર, કેમ કે આમાં એ ખેડૂના લાટ ખેતર છે. આ છે આગળનું છે ને આગળનું બધું છે. હવે એમાંથી કયા ખેતરમાં હોય મને નથી ખબર, પણ આમાં આંબા બાજુ બેઠા હોય એવું લાગે છે. આમ ઓલી બધું આંબા છે ને એ બધું લાગે છે. ને આવી રીતના હશે કપાસ સોંપવાનું, કે આવા શાહ હોય, શાહમાં આમને ઉપા સોંપે રાખું ને હાલતું જવાનું, આમને વાકું સોંપે જવાનું. અહીં તો લીમડા કાપી નાખેલા લાગે, એના કરતાં સયો બહુ હોય તો અમારે શેઠાનો લીમડા છે બધે. કેવો સયો છે મસ્ત. એ સયા એટલે ને ફૂલ પવન આવે, મજા આવે રાખે, ઠંડી હવા આવે રાખે. ટીટોડીને બધા બોલે લગભગ તો આમાં જ વાવવાના છે. તો આમાં જ કપાસ છે, કેમ કે એમાં છે ને શાહ નથી પાડેલા ને. હવે અત્યારે ખાલી 10-15 શાહ પાડે છે. હવે હારવાર શાહ પાડતા જાય ને કપાસિયા સોંપતા, કેમ કે બહુ ઓલું હોય ગરમ એટલે ન આવે ને ભીનું, પછી ડાયરેક્ટ થોડું ભીના જેવું હોય એટલે કપાસિયા સોંપી દેવાનું. તો પછી કોને ખબર, આમ ઓલી બાજુ લાગે છે, ઓલી બાજુ સોંપે છે એટલે. તો કાંઈ નહીં, જાય નાખડા એ તમને બતાડું. જો કેવી રીતના બધું ગેરું ને ઓલો સૂનો લગાડી દીધો છે. તો ગાઈસ આપણે ખેતરે આવી ગયા છીએ ને. આપણે જેઠ મહિનો કહેવાય, જેઠ મહિનો બે ગયા બધાને ખબર જ હશે. તો જેઠ મહિનામાં આપણે કપાસિયા સોંપવાનું એટલે કે ખેડૂતનો ખુશીનો દિવસ કહેવાય. કેમ કે ખેડૂતો અત્યારે કપાસ ને મગફળી ને એવું બધું વાવતા હોય, તો ખુશીનો ખેડૂતનો ખુશીનો દિવસ કહેવાય. તો બધા કામ કરતા હોય એ રીતના ટ્રેક્ટર હાલે છે ને મારા પપ્પા બધા કપાસિયા સોંપે છે. અમે 3 જણા છીએ, મારી મમ્મી છે, હું છું ને મારા પપ્પા. અમે 3 ને એટલે અમે વાવવાના છે કપાસિયા. હું વાવતો હતો, મને અહીંયા ઠેબા બધું ધોરિયાના ઠેબા હરખા કરવાનું કીધું હતા. આવી રીતના ધોરિયાના નાકા હરખા કરવાનું એ બધું કરતો હતો. તો મને તો કાઢી દખતી હતી. મારા પપ્પા કહે કે તું ઓલા ઠેબા હરખા કરી આમાં ઠાઈ ગયું. તે પપ્પા આવી ગયા હતી, આવી રીતના સોંપાય. મારા પપ્પા સોંપે છે કપાસિયા, આવી રીતના સોંપે જવાનું શાહ ઉપર. મારા હાથમાં પણ કપાસિયા છે. જો મેં આખું ખીસું પડી લીધું હોય, કેમ આપણે ઓલા ડાળિયાનું પડી લીધું એની ઘોડે એ રીતના પડી લીધું ને. આમાં બધી વાવવાનું છે મારે તો 2 કલાક જ રહેવાનું છે, પછી જવાનું છે ઘરે. આમાં કાઢી દુખવા મને બહુ થાય એટલે કરવાનું. બાકી અહીં બીજું ખેતર છે, અમારા ભાઈબંધને જ રાખે છે. અમે અહીંયા રાખીએ છીએ ઉપલા ભાગમાં. આમાં આંબા છે બધી કોઈ. તો અહીંયા જનાવરું બોલે છે. ગાઈસ હું તો અહીંયા બેસીને થાકી ગયો ને. આમ જો પરેશાન હરિયાબ થઈ ગયા ને. મારા પપ્પા ત્યાં તોય તે સોંપે જાય, કેમ કે એ તો કામ કરે રાખે દરરોજ ને દરરોજ. એ થાકે જ નહીં, કામ કર્યા કરે. આમાં કેવી રીતના સોંપવાનું, આ કપાસિયા છે એવી રીતના નાખી દેવાના. આમ કરીને નાખી દીધા. એક અહીંયા વાવ્યો તે ગોલ્લા પણ વાવવાનું. એ રીતના આપણે એક હાથનું ગાળું રહી તો અડધા હાથનું એવી રીતના વાવી દેવાનું. તો બેઠા હવે પાછા આમને ઉભાય છે. તો ખેતર કેવું મસ્ત લાગે છે અને વાદળા થઈ ગયા છે ફૂલ. હવે વરસાદ આવી જવાના છે. ગરમી એટલી થાય છે, ગરમી થાય ને એટલે વરસાદ આવવાની સંભાવના રહી જ ગમે આમ એવું બધું છે ને. આમાં બે નકરા ટેફા છે. તો
ફોન એટલે અમારા કપાસ છે અહીં પડી જાય આમ જો ખિસ્સામાં તમે બેઠો ને પડી જાય હરકનું. આપણે પાણી શરૂ છે. હું ઓલા પણ ઠેબાઈને ઓલું કરતો હતો ને તો પછી પાણી પાવા બોલાવી લીધું અમને. પાણી પાવાનું શરૂ કરી દીધું પાછું. લગભગ 1-2 વીઘા હશે, કોને ખબર એટલું હશે. તો એટલું તો આગળ બપોર થાય ને બધું વવાઈ જાય ને પવાઈ જાય. આપણે વાવી નાખીએ બધું પાઈ દે. તો ગાઈસ આપણે કપાસ છે ને એવું બધું સોંપાઈ ગયું ને હવે હું જતો તો વાડી તરફ. ફરજ આવી સહી ટાઢો પવન ખાઈ હવે કંઈક થોડુંક નાહી નાખીએ. વાડિયા પાણીની મોટર શરૂ હોય છે, નાહી નાખશું. ને હું પાણી વાળતો હતો ને તે નાકા ફૂટી જતા કડિયા. તો મારું બરાબર ફોનમાં ધ્યાન હતું. તે મારા પપ્પા આવ્યા ને કે તમે ન હાલો કે તમે જવા ગઈ. બીજું હું ભાગ્યો કેમ કે ફોનમાં ધ્યાન હતું તો બાજુમાં નાકા ફૂટી જતા સામના. તે કપામાં તો એમ જ હોય નાના હોય એમાં 2માં મૂકવું પડે તો પાણી રહી. તો એવી રીતના હતું બધું. એમ કે તું આવે હું પછી ભાગ્યો. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો? જો તમે પણ એક ખેડૂતના દીકરા હો તો એક લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ.